હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટમાં જે તમારું આંકડાશાસ્ત્ર છે તો એનું સોલ્યુશન આપણે જોઈશું વિભાગ બીમાં. પ્રકરણ નંબર કયો છે તમને દેખાઈ રહ્યું છે? પ્રકરણ નંબર 3નું સોલ્યુશન જોઈશું. ઓકે, એ સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા 2025 છે. અને મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ માત્ર કેટલા? 100 રૂપિયા છે, વધુ નથી. માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તમે કોલ કરીને એ મેળવી શકો છો. ઓકે, સો શરૂ કરીએ તે પહેલાં ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. વિડીયો ગમશે તો વિડીયોને અંતમાં લાઈક કરી દેજો. એવું તો અત્યારે લાઈક કરી દો, હાજરી પુરાવી દો તમારી. ઓકે, અને તમારા મિત્રોને આ બધા વિડીયો શેર કરતા રહેજો, જેથી એમને પણ આ વિડીયોનો શું મળે? લાભ મળે. અને વચ્ચે વચ્ચે કોઈ ઇન્ક્વાયરી થઈ તમને તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, કંઈ પણ કામ હોય તો તમે એ ઇન્ક્વાયરી માટે કમેન્ટ બોક્સમાં એનો પ્રશ્ન લખી શકો છો. ઓકે, આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, સ્થાનીય સરેરાશ ગમે તે બે નામ આપો. સ્થાનીય સરેરાશના ગમે તે બે નામ આપો. એનો સ્થાનીય સરેરાશ કરીને મિત્રો આપણો ઉત્તર કરીને લખવાનો છે, એરો કરીને. ઓકે, સ્થાનીય સરેરાશ પહેલું છે મિત્રો મધ્યસ્થ અને બીજું છે શું? ચતુર્થક. જે સ્થાનીય સરેરાશ છે તેના માટે સ્થાનીય સરેરાશ છે તેના માટે શું? મધ્યસ્થ અને કેટલો? ચતુર્થક એનો આવે છે. સ્થાનીય સરેરાશ માટે મધ્યસ્થ અને ચતુર્થક. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. આ તો યાદ રાખવા જેવું હતું. એટલે એક ચલ માટે P75 બરોબર 25.75. એક ચલ માટે P75 બરોબર કેટલા? 25.75 હોય તો તૃતીય ચતુર્થક કેટલો હશે? તૃતીય ચતુર્થક કેટલો હશે? તો ભાઈ સાહેબ યાર, Q3 બરોબર એટલે કહો મને. Q3 બરોબર એટલે P75. Q3 બરોબર એટલે P75. Q1 બરોબર એટલે 25. Q2 બરોબર એટલે 50. Q3 બરોબર એટલે 75 ટકાની વાત ચાલી રહી છે હો. Q4 બરોબર એટલે 100%. P1 બરોબર એટલે 1%. P10 બરોબર એટલે 10%. P25 બરોબર એટલે 25%. P75 બરોબર એટલે 75%. હવે કંઈક રહી ગયું છે, મને એવું લાગી રહ્યું છે. શું રહી ગયું છે? ફટાફટ જણાવો. શું રહી ગયું છે? કોમેન્ટમાં જણાવવાનું છે તમારે. ઓકે, P75 બરાબર Q3 થાય. હવે જો P75 બરાબર 25.75 છે તો Q3 બરાબર 25.75 થાય કે નહીં થાય? હા સાહેબ, થશે. હા, કંઈ વાંધો નહીં, જવાબ લખી દો ભાઈ. Q3 બરાબર કેટલા? 25.75. સિમ્પલી આન્સર આવી ગયો મિત્રો. ઓકે, તો તમારે આમ Q3 બરાબર કેટલા? 25.75 થાય છે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો પ્રશ્નનું અનબોક્સિંગ કરીએ છીએ. ઓકે, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર. ભાઈ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો. મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો. આન્સર પ્રોકાર્લ પિયર્સન. શું નામ છે એનું? પ્રોકાર્લ પિયર્સન એનું નામ છે. કોનું નામ છે? આંકડાશાસ્ત્રીય. મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદી સૂત્ર શું છે? એ સૂત્ર મને કહો પહેલા. 3M બરોબર. એના પછી તમારે કમેન્ટ કરવાનું છે. ઓકે, મધ્યકનો કોઈ પણ. ઓકે, ચોથો પ્રશ્ન જોતા પહેલા
મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા 100 રૂપિયા છે. તો તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને એ પીડીએફ મેળવી લો, જે તમને વાર બધા વિડીયો જોવા ન પડે. તો ફટાફટ પીડીએફ મેળવી લો. તો જોઈએ આપણો ચોથા નંબરનો દાખલો. મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો. શું કહે છે? મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો. તો કે મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે. શું છે? મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે. તો કે આવી ગયો એક જ લાભ કીધો તો એ તો कैसे साहब शुरू होने से पहले ही खत्म हो गया. સારું છે ને. મધ્યકનો કોઈ પણ એક લાભ. મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે. લો, પહેલો જ મુદ્દો તમને આપી દીધો. ત્યારબાદ પાંચમું શું છે? જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ. તમને જે અવલોકનો આપ્યા છે ને એનું જો મહત્વ જુદું જુદું આપેલું હોય તો તમારે કઈ સરેરાશ વાપરવી જોઈએ. તો તમારે એમાં વાપરવી જોઈએ ખાલી જગ્યા. શું? તો કે ભારિક મધ્યક. શું? ભારિક મધ્યક તમારે વાપરવી જોઈએ. જો અવલોકનો જેમ કે કોઈ અવલોકન આપ્યું છે 2, 4, 6, 8, 10, 11, 12, તો એમાં જો એ જુદું જુદું હોય તો આપણે ભારિક મધ્યકના રીતે એ દાખલો આપણે ગણવો પડે. ઓકે, આથી આ પાંચમો દાખલો મિત્રો શું થાય છે? પૂરો થાય છે. મીન્સ આ પ્રકરણ નંબર 3 પણ ફિનિશ થાય છે. પ્રકરણ નંબર 2ની મુજબ આગળના વિડીયો મિત્રો જો જોવાના બાકી હોય તો ફટાફટ આગળના વિડીયો જોઈ લેજો. આના પછી પ્રકરણ નંબર 5નો વિડીયો આવશે, તો ફટાફટ એ વિડીયો પણ જોઈ લો. અને મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તો એના પર ફટાફટ કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત છે માત્ર કેટલા 100 રૂપિયા કિંમત છે. ઓકે, તો તમે એ કોલ કરીને ફટાફટ મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવી લો. ઓકે, વિડીયોનો અંત કરીએ છીએ. વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાઈ રહેજો આપણી યુટ્યુબ ચેનલ પર. તમારી પોતાની યુટ્યુબ ચેનલ છે. ક્યારે બી આવી શકો છો, ક્યારે બી જઈ શકો છો, પણ સ્થિર રહેવા માટે તમારે ચેનલને શું કરવું પડશે? સબસ્ક્રાઈબ. ઓકે, અને કોઈને થેન્ક યુ બોલવાની ઈચ્છા થતી હોય તો કમેન્ટ ના કરતા એના બાજુમાં ઓપ્શન આપેલું છે, સીધું 40 રૂપિયાનું થેન્ક યુ મોકલી દો.